વેલકમ એન્ડ વેલકમ ટુ મેગી ચેનલ। આજે આપણે બનાવવાના છે સુપર ટેસ્ટી એવા પાસ્તાની રેસીપી। બધાને બહુ જ ભાવતા હોય છે પાસ્તા। તો આજે આપણે એકદમ અલગ સ્ટાઇલમાં આપણે આજે બનાવવાના છે પાસ્તાની રેસીપી। અને મને કમેન્ટમાં જરૂરથી કહેજો કે તમે કેવી રીતે બનાવો છો અને મેં આજે કેવી રીતે બનાવ્યા છે। તમે એ રીતે બનાવે તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂરથી જણાવી દેજો। તો ચાલો ફટાફટ આપણે રેસીપી સ્ટાર્ટ કરી લઈએ। અહીંયા આપણે એક મોટું પાઉચ લીધું છે પાસ્તાનું। તો આપણે તેને એક મોટા બાઉલમાં કાઢી લીધા છે પાસ્તા। ત્યારબાદ તેમાં આપણે પાઉચ આવ્યા છે તે હું તમને બતાવી દઉં। તો અહીંયા સોયા સોસ, રેડ ચીલી સોસ અને પાસ્તાનો મસાલાના પેકેટ આવેલા છે 3। હવે તેને સાઈડમાં મૂકીશું અને આપણે ગેસ ઉપર એક મોટી તપેલી મૂકી દઈશું અને તેમાં પાણી એડ કરી દઈશું અને આપણે તેમાં પાસ્તા એડ કરી દઈશું। તેલ એડ કરીશું 1 ચમચી। પાસ્તામાં તેલ એડ કરવાથી જે પાસ્તા છે તે બિલકુલ પણ ચીપકશે નહીં, તપેલીમાં નહીં ચીપકે અને એકદમ છૂટા છૂટા બનીને રેડી થશે। એક ઉભરો આવે ત્યાં સુધી આપણે બોઇલ કરી લેવાના। ત્યારબાદ તેને ગેસ ઓફ કરી અને ઢાંકણ ઢાંકી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। અને તમે જોઈ શકો છો પહેલા કરતાં પણ આપણા જે પાસ્તા છે તે એકદમ ખીલા ખીલા બનીને રેડી થઈ ગયા છે। એકદમ ટેસ્ટી એવા બોઇલ થઈ ગયા છે આપણા પાસ્તા। તો હવે આપણે તેની સાઈડમાં મૂકી અને ગેસ ઉપર કઢાઈ મૂકીશું અને તેમાં તેલ એડ કરીશું। 1 ચમચી જેટલું જીરું એડ કરીશું અને તેમાં વેજીસ એડ કરીશું। તો મેં અહીંયા ડુંગળી, કેપ્સિકમ, ટમાટર અને 1 તીખી મરચી લીધી છે તે એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરીશું થોડા એવા વેજીસ સોફ્ટ થાય ત્યાં સુધી। ત્યારબાદ તેમાં આપણે મસાલા એડ કરીશું। તો અહીંયા 1 મોટી ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું, 1 ચમચી મીઠું એડ કરીશું, અડધી ટીસ્પૂન હળદર પાવડર, અડધી ટીસ્પૂન ગરમ મસાલો પાવડર અને બધા મસાલાને એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે એડ કરીશું સોયા સોસ। તો સોયા સોસ છે તે આપણે આખું પેકેટ એડ નહીં કરીએ, આપણે અડધું પેકેટ એડ કરીશું। અડધું પેકેટ એડ કરવાથી જે આપણા પાસ્તા છે તે કાળા બિલકુલ પણ નહીં પડે અને એકદમ ટેસ્ટી બનશે। ત્યારબાદ તેમાં રેડ ચીલી સોસ એડ કરી દઈશું। તે મેં આખું પેકેટ એડ કરી દીધું છે, તેનાથી સ્વાદ બહુ જ સરસ એવો આવે છે। મિક્સ કરી લઈશું અને હવે આપણે જે બોઇલ કરેલા પાસ્તા છે તે એડ કરી દઈશું અને ઉપરથી આપણે ધાણા સ્પ્રિંકલ કરીશું અને મેગી મસાલો એડ કરી દઈશું અને આપણે બધું જ એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું। તમે જોઈ શકો છો એકદમ સરસ એવો કલર આવે છે આપણા પાસ્તાનો। એકદમ માર્કેટમાં મળે કેફે સ્ટાઇલ આપણા આ પાસ્તા બનીને રેડી થયા છે। હવે આપણે તેમાં એડ કરીશું પાસ્તા મસાલો। તો આપણે ઉપરથી જ એડ કરવાનો છે પાસ્તા મસાલો। આ રીતે બહુ સરસ એવા ટેસ્ટી પાસ્તા લાગશે। તો આપણા પાસ્તા છે તે બનીને રેડી થઈ ગયા છે। હવે આપણે તેને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું। આજની રેસીપી તમને કેવી લાગી ફ્રેન્ડ્સ મને કમેન્ટમાં જરૂરથી કહેજો। તો તૈયાર છે સુપર ટેસ્ટી એવા પાસ્તાની રેસીપી। આવી જ રેસીપી સાથે આવતા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી બાય બાય।